આધોઈ અને રામપરના કારેટા સીમ સોલાર પ્લાન્ટમાં કંઈક મોટું ચાલી રહ્યું છે. લોકોમાં તપાસની માંગ ઉઠી. સૂત્રોના દાવા, પ્લાન્ટમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓ પર શંકાજનક પડછાયા. ભચાઉ તાલુકાના આધોઈ અને રામપર ગામના કારેટા સીમ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટ અંગે ચિંતાજનક માહિતી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પ્લાન્ટમાં મોટું ગેરકાયદેસર કંઈક ચાલી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ન્યૂઝ ટીમે સ્થળ પર જઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્લાન્ટના HR અને PD વિભાગે હમણાં ટાઈમ નથી, જમવાનું છે કહીને ટાળી દીધું. આ પગલાંના કારણે વધુ શંકા ઊભી થઈ છે. માહિતી આપી ન હોવાને કારણે જગ્યા પર શું ચાલી રહ્યું છે તે વિશે સંશય ઊભો થયો છે. વિશેષ જાણકારી મુજબ આ સોલાર પ્લાન્ટ અંદાજે 1200 એકર જેટલી ગૌચર તેમજ ખાનગી જમીનને આવરી લે છે. આમાં કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે તે અંગે તંત્ર કોઈ તપાસ કરે છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. હાલ સુધી કોઈ અધિકૃત અધિકારી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે જોવાનું એ છે કે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં અને ક્યારથી તેની યોગ્ય તપાસ શરૂ થાય છે તે જોવાનું રહ્યું.